નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી9 સવારના 10 વાગી રહ્યા છે। સમાચારોની શરૂઆત કરીશું જે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મહાનગરપાલિકા તેમજ જૂનાગઢ નગરપાલિકાની બોર્ડની બેઠક મળવાની છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। 66 નગરપાલિકાની આજે બોર્ડ મળશે। જૂનાગઢ મનપાના હોદ્દેદારોના નામની આજે જાહેરાત થવાની છે। આજે બપોરે 3 વાગે બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। મનપા મેયર તેમજ નગરપાલિકાના પ્રમુખની સત્તાવાર જાહેરાત થશે। જૂનાગઢમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત થવાની છે। ડેપ્યુટી મેયર તેમજ પક્ષના નેતાઓના નામ પર જાહેરાત થવાની છે। તો જે પ્રમાણે જૂનાગઢમાં મેયર તેમજ સ્થાયી સમિતિની પણ જે બેઠક મળવાની છે અને તેમાં ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાઓના નામ પર આજે જાહેરાત થવાની છે। આજે જૂનાગઢ મનપા તેમજ 66 નગરપાલિકામાં આજે બોર્ડ મળવાની છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર જોડાયા છે। કિંજલ, આજે બોર્ડનું આયોજન છે 66 નગરપાલિકા અને જૂનાગઢને લઈને બેઠકનું આયોજન, વધુ વિગતો। जी देखो, જ્યારે પણ સામાન્ય રીતે જે ચૂંટણીના પરિણામો હોય છે તે જાહેર થઈ જતા હોય છે અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો 15 દિવસની અંદર બોર્ડ મળતું હોય છે અને બોર્ડની અંદર કહી શકાય કે જે આખી બોડી છે તેની જાહેરાત થતી હોય છે। પરિણામ જાહેર થયા અને ત્યાંથી વાત કરવામાં આવે તો 5 માર્ચે આજે અંતિમ દિવસ છે। 3 વાગ્યાનો સમય તમામ જે મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર આપવામાં આવ્યું છે કે જ્યારે બોર્ડ છે બોર્ડ મળશે અને ત્યાં સત્તાવાર રીતે કહી શકાય કે જે જાહેરાત છે તે થવાની છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત થશે, જ્યારે બાકીની જે નગરપાલિકાઓ છે તેની અંદર પ્રમુખ, ઉપપ્રમુખની જાહેરાત છે તે થશે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।